રામ રામ ડાયરા ને મિત્રો, અમારે જવાનું હતું ગામ પાંચ પીપળા સારોલું ભરવા હાટું, અને અમે નીકળી જાઓ ભાઈ 12 વાગ્યા ધોમ તડકામાં. મોહિત દાદાએ દીધી લેવરની ફટકીને અમને ભૂગાડ્યા સીધે સીધા ગામ પાંચ પીપળા જઈને પાણી પીધો હો ભાઈ. પછી આપણે ટ્રેક્ટરની અંદર ખડકાઈ ગયા, નકર હારા મૂકીને યાદ આવવાના. અમારે 2 ખડા લેવાના હતા, એટલે એક ખેડૂતો એમાં એક ઝાકડો ભરાઈ ગયો હતો, અને હવે અમે જતા હતા બીજા ખડે. ને ભાઈ તડકો ધોમ ધોકાર હતો, અને વાદળ સાયું વાતાવરણ હતું, એટલે એમ લાગતું હતું વરસાદ આવશે. અને મારા વાળા બે કેમેરામાં બે આમ તેમ થતું હશે, પણ એ તો વાંધો નહીં કોઈ. આતુભાઈ તે કહે છે કે ભાઈ અમે ભાખલ કે ભરાણા હો. અને ભાઈ પછી તો આપણો ફેરો ભરેરો, એટલે આપણે વૈયા રવાના થઈ ગયા તળાજા તરફ. અને મોહિત દાદાએ દીધી લેવરની ફટકી અને પુગાડ્યા હો તળાજાની અંદર હો. અને તડકોય ગજબનો હોટ, પણ ટાઢી હવા આવતી હો. અને ભાઈ તળાજાનો ડુંગરો જોઈ લો, બીજા કોઈ જ નહીં બતાડે, હું તમને બતાડી દઉં. અને ભાઈ રોદા ખાઈને તો ના થઈ જાઓ. ટ્રેક્ટરના આગલા ભોડામાં બેઠા હોય ને તો રોદા બહુ લાગે હો. અને પછી તો મિત્રો સવારમાં જોયું તો માંડવી ધવાડા કાઢવા મળી હતી. મિત્રો 2 વખત ટ્રેક્ટર ખૂચ્યું હતું, એમાં કંઈ વિડીયો ઉતારવાનો નહીં નીકળી, ધોળી વધી જતી. સાંજના 8 વાગ્યા સુધી બળ કર્યું. મફતની મોજ હાવે એમ નામ તો ન થાય હો મિત્રો. એ તો વાંધો નહીં મિત્રો, આવું તો હાલ્યાત કરશે. તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો. અને આ વિડીયોની અંદર તમને મજા આવી તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.